ક્લાઇમેટ ચેન્જ પાછળ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જવાબદાર. ફોસિલ ફ્યુઅલના ઉપયોગથી વાતાવરણમાં આવ્યું છે પરિવર્તન. 80 થી 90ના દાયકામાં દશકમાં 2 થી 3 વાવાઝોડા આવતા હતા તેવું એક્સપર્ટનું કહેવું છે. એક્સપર્ટે પોતાનો વ્યૂ રજૂ કર્યો છે. અત્યારે વર્ષમાં 2 થી 3 વાવાઝોડા આવે છે તેવું ચિરાગ ભીમાણીએ જણાવ્યું છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થતા અસરો વધુ પ્રબળ બનશે. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ નહોતો પડતો ત્યાં હવે પડવા લાગ્યો છે. ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટે વધુમાં એવી પણ માહિતી આપી કે હવામાનની પેટર્ન બદલાઈ રહી છે જે આગામી સમયમાં નુકસાન કરતા રહેશે. ખેતી પાણીની ઉપલબ્ધિ સાથે ઇકોસિસ્ટમને પણ અસર કરશે. વેધરની સ્ટેબિલિટી ઘટી છે. અગાઉ શિયાળામાં વ્યાપક ઠંડી પડતી હતી પરંતુ હવે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. વરસાદની અનિયમિતતા દિવસે દિવસે વધી રહી છે. તો એ બાબતે મારા અભ્યાસ પ્રમાણે, મારા અનુભવ અને ઓપિનિયન મુજબ આપણે જે દિન બદિન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધી રહી છે અને ફોસિલ ફ્યુલ એટલે કે કોલસો છે, પેટ્રોલ છે, આ બધાનું જે એમિશન વધી રહ્યું છે અને જેના હિસાબે વાતાવરણમાં અને આબોહવામાં જે પરિવર્તન આવી રહ્યું છે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ, તે જ મહદઅંશે જવાબદાર છે. આપણે જોઈએ છે કે જેમ જેમ પૃથ્વીનું વાતાવરણ અને એનું ટેમ્પરેચર વધતું જાય છે તેમ તેમ ક્લાઇમેટ ચેન્જની અસરો વધુ પ્રબળ રીતે દેખાઈ શકે. જે વાતાવરણ કે પર્યાવરણમાં જે બદલાવ આવ્યા છે અને જેના હિસાબે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ થયું છે તેની જે અસરો છે તેને હિસાબે જ આ અલગ અલગ રીતે ક્લાઇમેટ ડિસ્ટર્બ થાય છે અને એવું કહેવાય કે જે પેટર્ન છે આપણી વેધરની એ પેટર્ન ચેન્જ થઈ રહી છે જે આગળ જતા આપણે નુકસાન કરતા પણ છે. કેમ કે આની અસર આપણા પાક ઉપર, આપણા જે પાણીની અવેલેબિલિટી છે આ બધી ઉપર અસર કરશે અને લાંબા ગાળે ઓવરઓલ ઇકોસિસ્ટમને અસર કરતા આનું નુકસાન ઘણું વધુ થઈ શકે છે.